વાવ વિધાનસભા પેટા ચૂંટણીનું જે મતગણતરી છે તે સવારે 8 વાગ્યાથી શરૂ થઈ ગઈ છે। 14 રાઉન્ડ છે ત્યાં સુધીની જે મતગણતરી છે તે થઈ ચૂકી છે અને આ 14 રાઉન્ડમાં જે ગુલાબસિંહ રાજપૂત કે જે કોંગ્રેસના ઉમેદવાર છે તે આગળ જોવા મળી રહ્યા છે। ત્યારે ખાસ કહી શકાય કે હજી ભાભર જે સીટ છે તે ભાભરના જે મતપેટી છે તે ખુલવાની બાકી છે। ત્યારે આ ભાભરની મતપેટી બાબતને થઈને ઠાકરસિંહ રબારી પણ જે કહી રહ્યા છે કે ભાભરમાં જે ગણિત છે તે ચોક્કસથી હજી કોંગ્રેસ તરફ જોવા મળશે। ત્યારે આ જ બાબતને લઈને ઠાકરસિંહ રબારી ભાભરના જે મતો છે તેને લઈને શું કહી રહ્યા છે તે વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, હું મયુર મેવાડા, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। વાવ વિધાનસભા પેટા ચૂંટણીની જે મતગણતરી છે તે મતગણતરી સવારથી ચાલે છે। 14 રાઉન્ડ સુધીની જે મતગણતરી છે તે થઈ ચૂકી છે। ત્યારે આ 14 રાઉન્ડમાં કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત છે કે જે આગળ જોવા મળી રહ્યા છે। ગુલાબસિંહ રાજપૂત કે જે 14 રાઉન્ડ સુધી જે અત્યારે હાલ 14,062 મતથી જે આગળ જોવા મળી રહ્યા છે। જો કુલ મતની વાત કરવામાં આવે તો કુલ મતમાં ગુલાબસિંહ રાજપૂતને અત્યાર સુધી 64,093 મત મળ્યા છે। સ્વરૂપજી ઠાકોર કે જેમને 49,624 મત મળ્યા છે અને માવજી પટેલ કે જેમને 16,950 મત કુલ મળેલા છે। ત્યારે કહી શકાય કે જે સુઈ ગામને જે ગામો છે અને ત્યાંની જે અત્યારની મતપેટી છે ત્યાંની જે મતગણતરી છે તે ચાલી રહી છે અને ત્યારબાદ જે ભાભર છે તે ભાભરની મતપેટીઓ છે તે ખોલવામાં આવશે અને જેમાં એવું કહેવાય છે કે ભાભર કે જે ઠાકોરનો ગઢ કહેવાય છે અને ભાજપમાંથી સ્વરૂપજી ઠાકોર કે જે ઊભા છે। ત્યારે ચોક્કસથી જે ભાજપ છે તેને વિશ્વાસ છે તે પણ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે કે ભાભરની જ્યારે મતપેટીઓ ખુલશે ત્યારે જે સમીકરણ છે તે ચોક્કસથી બદલાશે। જે ગુલાબસિંહ રાજપૂતની જે અત્યારની જે લીડ જોવા મળી રહી છે તેની અંદર પણ ઘટાડો છે તે થઈ શકે। પરંતુ બીજી બાજુ ઠાકરસિંહ રબારી કે જે કોંગ્રેસના જે દિગ્ગજ નેતા છે બનાસકાંઠાના, તેમનું કહેવું છે કે ભાભર પહેલેથી જ જે કોંગ્રેસનો ગઢ રહેલો છે અને ભાભરની મતપેટી ખુલશે ત્યારે પણ કોંગ્રેસને ગુલાબસિંહ રાજપૂત જે આ જ રીતે આગળ વધતા જોવા મળશે। ત્યારે ઠાકરસિંહ રબારી શું કહી રહ્યા છે તે સાંભળીએ। વાવની જનતાએ રાખ્યો છે વાવ સુઈગામ ભાભર, એટલે 100% ચૂંટણીમાં પણ અમે કહેતા હતા કે 100% વાવનો વટ કોંગ્રેસની સાથે છે એટલે ત્યાંની જનતા કોંગ્રેસની સાથે છે। એટલે વીજળીનો વરઘોડો 2 વાગે અહીંથી નીકળશે। બાકી છે નહીં, જ્યારે જો આ તો અમારા માટે પ્લસ થયું, બાકી કાયમી વાવ અમે માઇનસ રહેતા હતા ને ભાભર જ અમને જીતાડતા હતા એટલે ભાભર પણ અમારો જ ગઢ છે એટલે ભાભર બહુ નુકસાન નહીં કરે અમને। વરઘોડો 2 વાગે નીકળશે। વાવની જનતાએ રાખ્યો છે વાવ સુઈગામ ભાભર, એટલે 100% ચૂંટણીમાં પણ અમે કહેતા હતા કે 100% વાવનો વટ કોંગ્રેસની સાથે છે એટલે ત્યાંની જનતા કોંગ્રેસની સાથે છે એટલે વીજળીનો વરઘોડો 2 વાગે અહીંથી નીકળશે। બાકી છે નહીં, જ્યારે જો આ તો અમારા માટે પ્લસ થયું, બાકી કાયમી વાવ અમે માઇનસ રહેતા હતા ને ભાભર જ અમને જીતાડતા હતા એટલે ભાભર પણ અમારો જ ગઢ છે એટલે ભાભર બહુ નુકસાન નહીં કરે અમને। વરઘોડો 2 વાગે નીકળશે। ત્યારે ઠાકરસિંહ રબારીના મતે તો તેમને સ્પષ્ટ કહી દીધું છે કે 2 વાગે કે જે અહીંયાથી કોંગ્રેસનો જીતનો જે વરઘોડો છે તે નીકાળવામાં આવશે। ગુલાબસિંહ રાજપૂત કે જે મોટી બહુમતીથી અહીંયા જીતી રહ્યા છે તેવો વિશ્વાસ છે તે પણ વ્યક્ત કરી રહ્યા છે। તો સાથે સાથે ભાભર સીટ કે જે પહેલેથી જ કોંગ્રેસની હતી અને ત્યાં કોંગ્રેસનું જે ગઢ છે તે જે પ્રમાણે ઠાકરસિંહ રબારી કહી રહ્યા છે કે માનવામાં આવી રહ્યો છે, ત્યારે હવે ભાભર સીટના મત ખુલશે ત્યારે ચોક્કસથી જે આખું પિક્ચર છે તે સ્પષ્ટ થશે કે ખરેખર ભાભર કોનો ગઢ કહેવાશે, ભાભરમાં કોણ બાજી મારી જશે। કારણ કે સ્વરૂપજી ઠાકોર અને ભાજપ પણ એવો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે કે ભાભરમાં ચોક્કસથી જે સ્વરૂપજી ઠાકોર છે તેને મત જોવા મળશે કારણ કે તે ઠાકોરો છે તે ઠાકોરોનું વર્ચસ્વ જે ભાભરની સીટ ઉપર જોવા મળે છે। ત્યારે હવે ભાભરના મતપેટી ખુલશે ત્યારે જ ખ્યાલ આવશે કે ખરેખર ભાભરના જે મતદારો છે તે કોની તરફ રહ્યા। ત્યારે જે પ્રમાણે ઠાકરસિંહ રબારી કહી રહ્યા છે કે ભાભર કે જે તેમનું કોંગ્રેસનું જ પહેલેથી જે ગઢ માનવામાં આવી રહ્યો છે અને તે એક વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે અને 2 વાગે ગુલાબસિંહ રાજપૂતના જીતના સરઘસની વાત કરી રહ્યા છે। તેને લઈને આપ શું કહેશો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવો। સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર।